નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર આપણે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ ભણી ગયા, બરાબર? તો અત્યાર સુધી આપણે જોયું એ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને આંકડાશાસ્ત્રનો વિકાસ જોઈ ગયા. તો એના પછી હવે આપણે આંકડાશાસ્ત્ર ભણવાની શરૂઆત કરવાની છે. તો આંકડાશાસ્ત્ર ભણવાની શરૂઆત કરવાની છે ને એમાં પહેલું ચેપ્ટરનું નામ આપણું છે માહિતીનું એકત્રીકરણ. તો માહિતી વિશે આપણે ભણવાનું છે. તો એમાં બે પ્રકારની માહિતી છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી તમારે સમજવું હોય તો એના પહેલાં થોડીક વ્યાખ્યાઓ તમારે અમુક સમજવી પડે. એના આધારે પછી તમને સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી સમજાય. અને એ પહેલાં તો તમને એ સમજાય કે માહિતી કહેવાય કોને, બરાબર? તો એના માટે નીચેના થોડાક શબ્દો આપણે સમજીએ. એમાં પહેલો શબ્દ તમને આપેલો છે સમષ્ટિ. તો સમષ્ટિ કોને કહેવાય? સમષ્ટિની વ્યાખ્યા તમને આપેલી છે, અભ્યાસ હેઠળ આવતા એકમોનો સમૂહને સમષ્ટિ કહેવાય. અભ્યાસ હેઠળ આવતા એકમોનો સમૂહ, એને શું કહેવામાં આવે? સમષ્ટિ. હવે જુઓ, અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ જગ્યાએ અભ્યાસ કરવાનો હોય, ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ તો કે ભારત સરકાર છે એને વસ્તી ગણતરી કરવાની છે. એનો મતલબ ભારત સરકારે આપણી વસ્તીનો, આપણા દેશનો અભ્યાસ કરવાનો છે તો એ વસ્તી ગણતરી કરશે. તો આપણા દેશમાં તમામ નાગરિકો એ ભારત સરકાર માટે શું થાય? સમષ્ટિ. પછી કોઈ કંપની છે એ બલ્બનું ઉત્પાદન કરે છે, બરાબર? ટ્યુબલાઇટ ને લેમ્પ ને એવું બધું બનાવે છે. તો એ લેમ્પ કેટલા કલાક ચાલશે, લેમ્પ શરૂ થાય છે કે નહીં, બરાબર? એ કંપનીને ચેક કરવું પડશે. તો એ કંપની એ બધાય લેમ્પ છે, જેટલા લેમ્પનું, ધારો કે 5 લાખ લેમ્પનું ઉત્પાદન થયું તો એ 5 લાખ લેમ્પ છે એ કંપની માટે શું થઈ જાય? સમષ્ટિ, બરાબર? કારણ કે એનો અભ્યાસ કરવાનો છે ને, કેટલા ચાલશે, બરાબર? શરૂ થાય છે કે એની અંદર કેટલા ખરાબ લેમ્પ નીકળે છે. એવી રીતના કોઈ કંપની છે એ કન્સ્ટ્રક્શનનું કામ કરતી હોય તો બરાબર, કેટલી જગ્યામાં એને કેટલા બિલ્ડિંગ બાંધવાના છે, તો એ કેટલી રેતી મંગાવવાની છે. તો કુલ રેતીનો જથ્થો હોય, બરાબર? કુલ વસ્તુ, ટૂંકમાં જેના ઉપર અભ્યાસ કરવાનો છે, કુલ વસ્તુ છે ને એ આપણા માટે સમષ્ટિ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, સ્ત્રીઓ અને છોકરીઓ છે એ શાકભાજી લેવા જાય તો એને 5 કિલો બટેકા લેવા હોય તો ત્યાં માર્કેટમાં તો 50-100 કિલોનો બટેકાનો ઢગલો હોય. તો એ બટેકાનો આખો ઢગલો છે એ તમારા માટે શું થઈ જાય? સમષ્ટિ થઈ જાય, બરાબર? તો આ થઈ ગયું સમષ્ટિ. તો એક વસ્તી ગણતરીમાં તમામ નાગરિકની તપાસ, અહીંયા તમને એક નીચે એક્ઝામ્પલ આપેલું છે, બરાબર? તો એક્ઝામ્પલ તમે જુઓ, મેં પહેલું જ એક્ઝામ્પલ ભારતની વસ્તી ગણતરીનું આપ્યું એ છે. તો સમષ્ટિ એટલે સમજાઈ ગયું, અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને શું કહેવામાં આવે? સમષ્ટિ, બરાબર? તમે જેનો અભ્યાસ કરવા માંગતા હોય એના હેઠળના તમામ એકમ. ફોર એક્ઝામ્પલ, તમે બટેકા લેવા ગયા તો બટેકા સીધા જ 5 કિલો નહીં લઈ લ્યો ને, તમે ચેક કરશો કયું સારું છે અને કયું ખરાબ છે. ખરાબ હોય એ નહીં લ્યો, સારું હશે એ લેશો. તો એ તમામ જે એકમો છે, આખો બટેકાનો જે ઢગલો છે એ આખો તમારા અભ્યાસ હેઠળ આવ્યો ને, આખા ઢગલામાંથી તમે ગમે ત્યાંથી લેવો ને તો એ આખો જે ઢગલો છે એ તમારા માટે શું થઈ જાય? સમષ્ટિ, બરાબર? એના પછી સમષ્ટિનું કદ, બીજો એક વ્યાખ્યા છે સમષ્ટિનું કદ. તો સમષ્ટિનું કદ કોને કહેવાય? જુઓ, સમષ્ટિનું કદ, તો સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. એને સંકેતમાં n વડે દર્શાવાય, બરાબર? સમજાઈ ગયું? સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને શું કહેવાય? સમષ્ટિનું કદ. ફોર એક્ઝામ્પલ, ભારતની વસ્તી ગણતરીનું એક્ઝામ્પલ લઈ લઈએ તો એ સમષ્ટિ થઈ ભારત સરકાર માટે. તો ભારત સરકાર માટે સમષ્ટિનું કદ કેટલું? તો કે 125 કરોડ, બરાબર? પછી તમે બટેકા લેવા જાઓ તો ત્યાં 10,000 બટેકા પડ્યા હોય, એમાંથી તમારે થોડા ઘણા લેવાના હોય તો એ 10,000 બટેકા છે એ સમષ્ટિનું કદ થઈ ગયું, બરાબર? ફોર એક્ઝામ્પલ, કોઈ જગ્યાએ પેન્સિલનું ઉત્પાદન થતું હોય તો 5 લાખ પેન્સિલનું ઉત્પાદન થતું હોય અને કોઈ દુકાનવાળો આવીને એમાંથી 10,000 પેન્સિલ લઈ જાય, બરાબર? તો 5 લાખ સમષ્ટિ છે, 5 લાખ જે પેન્સિલનું ઉત્પાદન થયું છે એ 5 લાખ કે 10 લાખ પેન્સિલનું ઉત્પાદન થયું હોય તો 5 લાખ પેન્સિલ કે 10 લાખ પેન્સિલ એ સમષ્ટિનું શું થઈ જાય? કદ. સમષ્ટિનું કદ એટલે 10 લાખ પેન્સિલ, 5 લાખ પેન્સિલ,
કોઈ જગ્યાએ લેમ્પનું ઉત્પાદન થતું હોય, ટ્યુબલાઇટનું ઉત્પાદન થતું હોય, ફોર એક્ઝામ્પલ 1 લાખ લેમ્પનું ઉત્પાદન થયું, બરાબર, તો એની સમષ્ટિનું કદ શું થઈ જાય? 1 લાખ લેમ્પ. સમજાઈ ગયું દરેકને? બરાબર. તો સમષ્ટિનું કદ એટલે કે તમે જે તપાસ કરો છો એ બધા એકમોની સંખ્યા કેટલી છે, સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને શું કહેવામાં આવે? સમષ્ટિનું કદ. તો આ થઈ ગઈ સમષ્ટિના કદની વ્યાખ્યા. એને સંકેતમાં કહેવામાં આવે છે એન, કેપિટલ એન. ખાસ ધ્યાન રાખજો, કેપિટલ એન. સમષ્ટિના કદને સંકેતમાં કહેવામાં આવે છે કેપિટલ એન. તો સમષ્ટિ એટલે અભ્યાસ હેઠળ આવતા એકમોનો સમૂહ, એને કહેવાય સમષ્ટિ. અને સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને કહેવામાં આવે સમષ્ટિનું કદ. બરાબર. એના પછી સમષ્ટિમાં જે એક બીજો શબ્દ છે શાંત સમષ્ટિ. શાંત સમષ્ટિ કોને કહેવાય? તો કે સમષ્ટિના કુલ એકમોની સંખ્યા એન, એને તમે ગણી શકો. સમષ્ટિના એકમોની સંખ્યાને તમે શું કરો? ગણી શકો. તો એને કહેવામાં આવે શાંત સમષ્ટિ. ફોર એક્ઝામ્પલ, તમને એક સમષ્ટિ આપવામાં આવે તો કે એક ફેક્ટરીમાં 1 મહિનામાં થયેલા લેમ્પનું ઉત્પાદન, તો 1 મહિનામાં 5 લાખ લેમ્પ બનાવ્યો હોય તો એ લેમ્પને તમે ગણી શકો કે ભાઈ 5 લાખ લેમ્પ છે. તો તમે ગણી શક્યા ને, સમષ્ટિનું કદ તમે શું કર્યું? ગણી શક્યા કે ભાઈ 5 લાખ લેમ્પ છે. બરાબર. એના પછી બીજું એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, આકાશમાં રહેલા સ્ટાર્સ, તારાઓ છે, એની સંખ્યા, તો એને શાંત સમષ્ટિ ના કહેવાય. તમે એ તારાઓને ગણી શકો નહીં. બરાબર. એ અશાંત છે, એને ગણી શકાય નહીં, કારણ કે તારાઓ અસંખ્ય છે, એની કોઈ લિમિટ છે નહીં. તો શાંત સમષ્ટિમાં તમને ખબર પડી, તમારે અહીંયા શાંત સમષ્ટિ છે. શાંત સમષ્ટિ એટલે કેવી સમષ્ટિ? કે જે સમષ્ટિના એકમોની સંખ્યા તમે ગણી શકો. બરાબર. તો એવા મેં તમને એક્ઝામ્પલ આપ્યા. ફોર એક્ઝામ્પલ, 1 કિલો બટેકામાં કેટલા બટેકા? તો 5 બટેકા તમે ગણી શકો. 1 કિલો બટેકો હોય એ તમારી સમષ્ટિ હોય તો એમાં 5 બટેકા 10 બટેકા હોય. બરાબર. એ તમે ગણી શકો. પછી તમે કોઈ પેન્સિલનું બોક્સ લેવા જાઓ તો એમાં 10 પેન્સિલ આવે, એ તમે ગણી શકો. રબરનું બોક્સ લેવા જાઓ તો એમાં 20 રબર આવે, એ તમે ગણી શકો. બરાબર. તો જે સમષ્ટિના એકમોને તમે ગણી શકો ને, એને શાંત સમષ્ટિ કહેવાય. તો અહીંયા વ્યાખ્યા કયા પ્રકારે છે? તો કે ભાઈ સમષ્ટિના કુલ એકમોની સંખ્યા n ગણી શકાય તેવી હોય તો તે સમષ્ટિને કેવી સમષ્ટિ કહેવામાં આવે? શાંત સમષ્ટિ. બરાબર. સમજાઈ ગયું દરેકને? તો જે સમષ્ટિના એકમોની સંખ્યા ગણી શકાય તેવી હોય, જે સમષ્ટિના કુલ એકમોની સંખ્યા n ગણી શકાય તેવી હોય, તે સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? તો 3 વસ્તુ ભણી: સમષ્ટિ, સમષ્ટિનું કદ અને શાંત સમષ્ટિ. સમષ્ટિ કોને કહેવાય? અભ્યાસ હેઠળ આવતા એકમોનો સમૂહ. તમે બટેકા લેવા જાઓ તો બટેકાનો આખો ઢગલો તમારા અભ્યાસ હેઠળ આવે છે, એટલે એ આખા ઢગલાને સમષ્ટિ કહેવાય. સમષ્ટિનું કદ. બરાબર. સમષ્ટિનું કદ એટલે સમષ્ટિના એકમોની કુલ સંખ્યા. ફોર એક્ઝામ્પલ, 1 મહિનામાં લેમ્પનું ઉત્પાદન 10 લાખ થયું તો એ 10 લાખ લેમ્પ, એ તમે લેમ્પની સંખ્યા છે 10 લાખ, તો એ આખી સમષ્ટિ છે, પણ એ 10 લાખ શું છે? સમષ્ટિનું કદ, કે ભાઈ આ સમષ્ટિમાં 10 લાખ એકમ છે. બરાબર. શાંત સમષ્ટિ, તો કે જે સમષ્ટિના એકમોની કુલ સંખ્યા એને તમે ગણી શકો, એને કહેવાય શાંત સમષ્ટિ. ફોર એક્ઝામ્પલ, 10 લાખ લેમ્પનું ઉત્પાદન થયું તો તમે 10 લાખ લેમ્પ છે એમ ગણી શક્યા ને. બરાબર. એના પછી તમે બીજું એક્ઝામ્પલ, કે એક ફેક્ટરીમાં 5 લાખ પેન્સિલનું ઉત્પાદન થયું તો 5 લાખ પેન્સિલને તમે ગણી શક્યા. બરાબર. તો એને કહેવામાં આવે શાંત સમષ્ટિ. સમજાઈ ગયું? તો સમષ્ટિ, સમષ્ટિનું કદ અને શાંત સમષ્ટિ. એના પછી આવે છે નિદર્શ. અગાઉ મેં તમને નિદર્શ વિશે એક ખ્યાલ આપ્યો હતો જ્યારે ફિશરે અને ગોસેટે લઘુ નિદર્શ ઉપર વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાની શરૂ કરી. આપણે પહેલાં જ લેક્ચરની અંદર ભણી ગયા ત્યારે. બરાબર. તો નિદર્શ, નિદર્શને અંગ્રેજીમાં કહેવાય સેમ્પલ. સમષ્ટિને અંગ્રેજીમાં કહેવાય પોપ્યુલેશન. બરાબર. તો નિદર્શ એટલે સેમ્પલ. તો સેમ્પલમાં તમને વધારે ખ્યાલ આવે. ફોર એક્ઝામ્પલ, તમારે 5 લાખ સાડીનો ઓર્ડર આવે. બરાબર. તો પહેલાં તમે એક સાડીનું સેમ્પલ બનાવીને બતાવો કેવી આવી બનાવવાની છે. તો એ એક સાડીનું કે 2-5 સાડીના સેમ્પલ તમે જે બતાવો છો એ સેમ્પલ તમારું નિદર્શ છે. બરાબર.
ત્યાં 100 કિલો બટેકાનો ઢગલો પડ્યો છે, એમાંથી તમે 5 કિલો બટેકા અલગ લ્યો તો એ 100 કિલો બટેકા છે એ તમારા માટે સમષ્ટિ છે. પણ જે 5 કિલો અલગથી તમે બટેકા લીધા છે, 5 કિલો બટેકા એ સેમ્પલ લીધું એવું કહેવાય ને, તો એ 5 કિલો બટેકા તમારા માટે શું થઈ જાય? નિદર્શ. ફેક્ટરીમાં ભલે 10 લાખ બલ્બનું ઉત્પાદન થતું હોય, 10 લાખ લેમ્પ બનતા હોય, 10 લાખ ટ્યુબલાઇટ બનતી હોય, પણ એમાંથી તમે 5000 લેમ્પ અલગ કાઢીને તમે ચેક કરો કે આ લેમ્પની અંદર કંઈ તકલીફ નથી, કેટલા કલાક એ ચાલી શકે તેમ છે, કેટલા દિવસો ચાલી શકે તેમ છે, તો 10 લાખ લેમ્પ જે છે ને એ તમારા માટે શું છે? સમષ્ટિ. પણ એની અંદરથી તમે જે 5000 લેમ્પ અલગ કાઢ્યા છે, તો એ 5000 લેમ્પ એ તમારા માટે શું થઈ જાય? નિદર્શ. બરાબર. તો એની વ્યાખ્યા તમને આ પ્રમાણે આપેલી છે. બરાબર. નિદર્શની સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને શું કહેવામાં આવે? નિદર્શ. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે એટલે અઠેકઠે, યાદચ્છિક રીતે એટલે અઠેકઠે, યાદચ્છિકનું ગુજરાતી અસલ ગુજરાતી કરો તો અઠેકઠે થાય. બરાબર. એમાં કોઈ એમને જોયા વગર જે આવે એ લઈ લેવાનું, એને યાદચ્છિક રીતે કહેવાય. બરાબર. તો સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા તમે યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોનો સમૂહ એને કહેવામાં આવે નિદર્શ. તો નિદર્શ પસંદ કરવાની ઘણી બધી પદ્ધતિઓ હોય. બરાબર. તો એ પદ્ધતિઓથી જ તમારે નિદર્શ પસંદ કરવાનું હોય. એ જે પદ્ધતિઓ છે ને, એ આપને એક ચેપ્ટર છે સમષ્ટિ અને નિદર્શ, 7મું, આપની ચોપડીમાં જ આગળ 7મું ચેપ્ટર છે, એની અંદર એની પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. તો આપને અત્યારે ભણશો. બરાબર. અત્યારે ખાલી તમારે વ્યાખ્યા પૂરતું યાદ રાખવાનું છે. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ કે ધોરણો દ્વારા બરાબર યાદચ્છિક રીતે પસંદ કરેલ એકમોનો સમૂહ એને કહેવામાં આવે છે નિદર્શ. તો નિદર્શ એટલે તમને સમજાઈ ગયું. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો 900 વિદ્યાર્થીમાંથી 90 વિદ્યાર્થીની યાદચ્છિક રીતે પસંદગી. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે 900 વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા, તો પ્રવાસમાં 900 વિદ્યાર્થીઓને લઈ ગયા, તો હવે બધા વિદ્યાર્થીઓને તમારે પૂછવા ન જવાય કે ભાઈ તમને કેવી મજા આવી, કઈ જગ્યાએ અગવડતા પડી, ખાવાનું કેવું હતું, આ તે કેવું હતું, મારે એનો રિવ્યૂ જોતો હોય તો દરેક વિદ્યાર્થીઓને હું ન પૂછવા જાઉં. બરાબર. તો 900 વિદ્યાર્થી છે એ અમારા માટે શું છે? સમષ્ટિ છે. પણ એમાંથી હું 90 વિદ્યાર્થીઓને અલગ તારવી લઈશ રેન્ડમલી કે ભાઈ આટલા 90 છોકરાઓ છે એ આ બાજુ આવી જાઓ. તો બધા વર્ગમાંથી બધા વિદ્યાર્થીઓમાં થોડા થોડા આવ્યા હશે, તો એ 90 વિદ્યાર્થીઓનું પૂછી લઈશ કે ભાઈ કેવું કાંઈ તકલીફ હતી, તો એ બધા એમ કહેશે કે ના ઓકે બરાબર હતું. તો આપણે બધા 900 વિદ્યાર્થી માટે કેવું માની લેશો કે ભાઈ નહીં, પ્રવાસ બરાબર હતો, યોગ્ય હતો. સમજાઈ ગયું દરેકને? તો સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોનો સમૂહ એને કહેવામાં આવે નિદર્શ. 900 વિદ્યાર્થીમાંથી 90 વિદ્યાર્થીની આપણે પસંદગી કરી. 10 લાખ બલ્બ હતા, 5 લાખ બલ્બ હતા, એમાંથી આપણે 5000 બલ્બની અલગથી પસંદગી કરી ચેકિંગ માટે. બરાબર. સેમ્પલ લીધું. તમે 5 લાખ સાડીનો ઓર્ડર, પહેલાં તમે 5 સેમ્પલ બતાવો છો સાડીના, પછી 5 લાખ સાડી ટેક્સટાઇલની અંદર બનાવવાની થાય. બરાબર. તો કોઈ પણ સમસ્યાના અભ્યાસ કરવો હોય, તપાસ કરવી હોય, એના માટે શું લેવામાં આવે? નિદર્શ. એટલે જો એને કીધું સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલ એકમોનો સમૂહ. તો કુલ જે એકમો છે, કુલ 900 વિદ્યાર્થી જે આપણી સમષ્ટિ છે, પણ એમાંથી આપણે 90 વિદ્યાર્થી અલગ કર્યા, એ આપણો શું થઈ જાય? નિદર્શ. બરાબર. કુલ 100 કિલો બટેકા, એ આપણા માટે સમષ્ટિ છે, પણ એમાંથી આપણે 5 કિલો બટેકા અલગ કાઢીએ તો એ 5 કિલો બટેકા આપણા માટે શું થઈ જાય? નિદર્શ. કુલ 5 લાખ બલ્બ એ આપણા માટે સમષ્ટિ છે, પણ એ 5 લાખ બલ્બમાંથી આપણે 5000 બલ્બ અલગ કાઢીએ તો એ 5000 બલ્બ આપણા માટે શું થઈ જાય? નિદર્શ. તો કુલ એકમોનો સમૂહ એ આપણા માટે સમષ્ટિ, અને એમાંથી તપાસ માટે જે આપણે યાદચ્છિક રીતે અલગ કાઢીએ એ શું થઈ જાય? નિદર્શ. સમજાઈ ગયું દરેકને? એના પછી એક્ઝામ્પલ પણ જોઈ લીધું. એના પછી આપણે નીચે જોઈએ નિદર્શનું કદ. તો નિદર્શનું કદ નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહેવાય. બરાબર. સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને શું કહેવાય? ગણીએ સમષ્ટિનું કદ. અને નિદર્શના એકમોની કુલ સંખ્યાને શું કહેવામાં આવે? નિદર્શનું કદ. તેને સંકેતમાં સ્મોલ n વડે દર્શાવાય. એટલે મેં તમને ખાસ કીધું હતું
સમષ્ટિના કદને કેપિટલ એન વડે દર્શાવાય. 5 લાખ બલ્બ છે તો એ કેપિટલ એન બરાબર 5 લાખ સમષ્ટિનું કદ. એમાંથી 5000 બલ્બ આપણે અલગ કાઢ્યા, એનો મતલબ સ્મોલ એન નિદર્શ 5000. સમજાઈ ગયું દરેકને? તો સમષ્ટિનું કદ એટલે કેપિટલ એન, નિદર્શનું કદ એટલે સ્મોલ એન. તો આ થઈ ગયું. સમષ્ટિનું કદ એટલે સમષ્ટિના એકમોની કુલ સંખ્યા, અને નિદર્શનું કદ એટલે નિદર્શના એકમોની કુલ સંખ્યા. એને શું કહેવામાં આવે? નિદર્શનું કદ. બરાબર? 10 લાખ પેન્સિલમાંથી 10,000 પેન્સિલ અલગ કાઢો તો 10,000 એ નિદર્શનું કદ છે. એને તમે ગણો ને, 10,000 એ શું છે તમારા માટે? નિદર્શનું કદ છે. એટલે નિદર્શ કેવડો છે એનો મતલબ એવું એમ. એના પછી બીજો એક શબ્દ ચલ લક્ષણ. હવે બે વસ્તુ આવે, ચલ અને અચલ. બરાબર? તો અચલ હોય ને એ ફિક્સ હોય. બરાબર? અચલ એટલે એકલા, તો એની વેલ્યુ ફિક્સ હોય. ધારો કે 5, તો એ 5 ફિક્સ છે. 5ને કોઈ દિવસ 6 ન કહેવાય, 5ને કોઈ દિવસ 7 ન કહેવાય. બરાબર? આ બુદ્ધિ વગરના ગાંડા થઈ ગયા હોય એને ખબર પડે હવે 5 તો કે 6 એવું ના હોય. બરાબર? તો ચલ લક્ષણ તો કે સમષ્ટિ કે નિદર્શ એના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહેવાય. સમષ્ટિ કે નિદર્શ એના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહેવાય. હવે એના પ્રત્યેક, ધારો કે બટેકા છે તો બટેકા કિલોમાં મપાય. કોઈ દિવસ તમે ડઝન બટેકા લીધા. લેમ્પ છે તો એને તમે ગણી શકો. પાણી છે તો એ તમને લીટરમાં મળે. ઘી છે તો લીટરમાં મળે. બરાબર? એવી રીતના તો એના બધા એકમ દીઠ લક્ષણો શું હોય? બદલાતા હોય. સમષ્ટિ કે નિદર્શના તો એ પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને શું કહેવામાં આવે? ચલ લક્ષણ. હવે ચલ લક્ષણ ગુણાત્મક હોય અને સંખ્યાત્મક હોય. ચલ લક્ષણ ગુણાત્મક હોય અને સંખ્યાત્મક હોય. ધારો કે ચલ લક્ષણ ગુણાત્મક હોય તો એને એ ગુણધર્મ ધરાવતું હોય તો એને કહેવાય ગુણાત્મક ચલ. ચલ લક્ષણ એને કોઈ તમે માપી શકો, એની એ કોઈ સંખ્યામાં હોય તો એને કહેવાય સંખ્યાત્મક ચલ લક્ષણ. ગુણાત્મક ચલ લક્ષણ એટલે ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછવામાં આવે કે ભાઈ તમારી પત્ની કેવી છે, તો તમે કહો ગાંડી. તો તમે કોઈ દિવસ એવું ના કહી શકો કે 1 ગાંડી છે, 2 ગાંડી છે, 3 ગાંડી છે, અને તમે ગણી શકો નહીં. એ ગુણધર્મ છે. ગાંડું હોવું, ડાહ્યું હોવું એ શું છે? ગુણધર્મ છે. બરાબર? તો એને કહેવાય ગુણાત્મક. પણ તમને એવું પૂછવામાં આવે તમારી ઊંચાઈ કેટલી, તો તમે કહેશો 171 સેમી, 172 સેમી, 150 સેમી. તો એ જુઓ તમને સંખ્યાત્મક માપ મળ્યું કે નહીં? તો એને કહેવામાં આવે સંખ્યાત્મક. ચલ લક્ષણ એટલે સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને શું કહેવામાં આવે? ચલ લક્ષણ. ચલ લક્ષણ કેટલા પ્રકારના હોઈ શકે? 2 પ્રકારના હોઈ શકે. એક તો ગુણાત્મક હોઈ શકે અને એક તો સંખ્યાત્મક હોઈ શકે. જો ચલ લક્ષણ ગુણાત્મક હોય તો એને ગુણાત્મક ચલ કહેવાય, અને જો ચલ લક્ષણ એ કોઈ માપ કે કોઈ સંખ્યા હોય, એનો મતલબ સંખ્યાત્મક હોય, તો તેને સંખ્યાત્મક ચલ કહેવાય. ગુણાત્મક ચલ કોને કહેવાય એવું પૂછે તો જો ચલ લક્ષણ જેનું ચલ લક્ષણ ગુણાત્મક હોય એને ગુણાત્મક ચલ કહેવાય. જેનું ચલ લક્ષણ સંખ્યાત્મક હોય અથવા તો માપ હોય કે કોઈ સંખ્યા હોય તો એને સંખ્યાત્મક ચલ કહે છે. તો ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ એ બે શીખી ગયા. આ ગુણાત્મક ચલ અને આવડું આ જે છે એ સંખ્યાત્મક ચલ. ચલ લક્ષણ ગુણાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહેવાય, અને ચલ લક્ષણનું માપ કોઈ સંખ્યા હોય તો તેને કેવું કહેવામાં આવે? સંખ્યાત્મક ચલ. બરાબર? સમજાઈ ગયું દરેકને? એના પછી જુઓ, હવે આપનો મેઇન પ્રશ્ન જે હવે તમે ઘણા બધા વર્ષોથી જ્યારથી તમને સમજતા શીખ્યા ત્યારથી તમે માહિતી આવો શબ્દ સાંભળતા હોય. બરાબર? તો આ માહિતી છે એ માહિતી કહેવાય કોને? એકચ્યુઅલમાં માહિતી કહેવાય કોને? તો માહિતી જે છે એ માહિતી કોને કહેવાય? તો કે સમષ્ટિ અને નિદર્શ એની તમે તપાસ કરો, અને તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોનો સમૂહ. સમષ્ટિ અને નિદર્શની તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. હવે તમને ફોર એક્ઝામ્પલ આપણે લેમ્પનું ઉદાહરણ લઈ તો લેમ્પ જે છે એ લેમ્પ તમે શરૂ રાખો એક બોર્ડમાં. બરાબર? તો એ 5000 કલાક લેમ્પ શરૂ રહ્યો
તો એના ઉપરથી તમને માહિતી મળી ને કે ભાઈ આ કંપનીનો જે લેમ્પ છે ને એ 5000 કલાક ચાલે છે. તો આ એક પ્રકારની માહિતી થઈ. એ તમને ક્યારે મળી? તમે એમાંથી 5000 લેમ્પનો નિદર્શ લીધો અને નિદર્શના લેમ્પને બધાને શરૂ રાખ્યા, તો ત્યારે તમને એવી ખબર પડી ને, એનો અભ્યાસ કર્યો કહેવાય ને, અને એના ઉપરથી તમને પરિણામ મળ્યું કે આ 5000 કલાક ચાલે છે. તો આ 5000 કલાક ચાલે છે તો એ તમારું પરિણામ છે. એવા પરિણામોનો સમૂહ એટલે માહિતી. બરાબર? સમજાઈ ગયું દરેકને? સમષ્ટિ અને નિદર્શ તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોનો સમૂહ એને કહેવામાં આવે માહિતી. માહિતીની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર? તો માહિતી કોને કહેવાય એટલે સમજાઈ ગયું બધાને. ફોર એક્ઝામ્પલ તમે બીજું એક્ઝામ્પલ લઈ લો કે ભાઈ 900 વિદ્યાર્થી છે, એમાંથી 90 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ, બધાનું રિઝલ્ટ એવરેજ કેવું આવે, તો બધા ક્લાસમાંથી તમે અમુક વિદ્યાર્થીઓને બોલાવશો, પછી એ બધા એવરેજ વિદ્યાર્થીઓને બધાને પૂછશો કે ભાઈ બધા વિષયમાં કેવું ફાવે છે, આ છે રિઝલ્ટની તમે ચકાસણી કરતા હોય તો એની તમે તપાસ કરી અને બધા વિદ્યાર્થીઓ તમને જે જવાબ આવશે એ તમારું પરિણામ હશે. એ પરિણામોનો તમને શું સમૂહ એટલે શું થઈ જાય? માહિતી. તો તમને વિદ્યાર્થીઓ પાસેથી આપણું એજ્યુકેશન કેવું છે એની તમને માહિતી મળશે. બરાબર? તો એ તમે નિદર્શ તપાસ કરી ત્યારે તમને ખબર પડી, અથવા તો તમે દરેક વિદ્યાર્થીઓની તપાસ કરો, સમષ્ટિ તપાસ. ફોર એક્ઝામ્પલ તમે સ્કૂલમાં એડમિશન લેવા આવો એટલે તમારે એક ફોર્મ ભરીને આપવાનું થાય. એ ફોર્મની અંદર તમારું નામ, તમે પાછલા ધોરણમાં કેટલા ટકા આવ્યા, ક્યાં રહેવાનું, મોબાઈલ નંબર, પપ્પા શું ધંધો કરે, આ તે બધી વસ્તુઓ ભરીને આપો કે નહીં. તો એ અમે જુઓ બધા વિદ્યાર્થીઓની તપાસ કરી, 900 વિદ્યાર્થીઓની તપાસ કરી. તો એ 900 વિદ્યાર્થીઓની તપાસ કરી તો એ ફોર્મમાં અમને જે વસ્તુ મળી એ અમારું પરિણામ હતું. એ પરિણામને અમે શું કહી? માહિતી. એ બધા ફોર્મનો સમૂહ એટલે અમારા માટે શું થઈ જાય? માહિતી. સમજાઈ ગયું? બરાબર? તો માહિતી એટલે કે સમષ્ટિ કે નિદર્શ તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોનો સમૂહ એને કહેવામાં આવે માહિતી. તો આ થઈ ગઈ માહિતીની વ્યાખ્યા. એના પછી હવે આપણે જોવાની છે ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી, જે આપણો મેઇન ટોપિક હતો કે ભાઈ સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી કોને કહેવાય. તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વિશે આપણે જાણવાનું છે. તો ગુણાત્મક માહિતી એટલે કે ગુણાત્મક ચલ પરના અવલોકનોનો સમૂહ. ગુણાત્મક ચલ પરના અવલોકનોનો સમૂહ, મતલબ ગુણાત્મક ચલના અવલોકનોનો સમૂહ હોય એને ગુણાત્મક માહિતી કહેવાય. ફોર એક્ઝામ્પલ કે એક કારખાનું છે, જો અહીંયા તમને એક સરસ એક્ઝામ્પલ આપેલા છે. એક કારખાનામાં કર્મચારીઓની જાતિ. તો કારખાનામાં કર્મચારીઓની જાતિ છે. બરાબર? તો કર્મચારીઓની જાતિ છે એને તમે માપી ન શકો, આ એક જાતિનો છે, આ બે જાતિનો છે, એવું થાય? બરાબર? એવું થઈ શકે નહીં. કોઈનું શિક્ષણનું સ્તર, આ ભણેલો છે, અભણ છે, આ એક ભણેલો છે, આ બે અભણ છે, બરાબર, આ ત્રણ મીડિયમ ભણેલો છે, એવું તમે કહી શકો નહીં. એવું કહી શકો? ના કહી શકો. બરાબર? એના પછી એવી ઘણી બધી બાબતો છે. ધારો કે ડાહ્યું હોવું, ગાંડું હોવું, બરાબર, ગુણવાન હોવું, તો એને તમે માપી શકો નહીં. એને તમે આંકડામાં ના માપી શકો. એના ગુણ હોય, એના લક્ષણ હોય, બરાબર, તો ચાલવું છે, બરાબર, એવું તમે માપી શકો નહીં. કારખાનામાં કર્મચારીઓની જાતિ, શિક્ષણનું સ્તર, કેટલા ભણેલા છે, અભણ છે, એ બધા શું થઈ જાય? ગુણ. તો એ ગુણાત્મક માહિતી કહેવાય. તો ગુણાત્મક ચલ પરના અવલોકનોનો સમૂહ એટલે એને શું કહેવામાં આવે? ગુણાત્મક માહિતી. બરાબર? એના પછી છેલ્લી વ્યાખ્યા છે સંખ્યાત્મક માહિતી. માહિતી શીખી ગયા, સમષ્ટિ કે નિદર્શ તપાસ દ્વારા એકત્રિત થયેલા પરિણામોનો સમૂહ એને કહેવાય માહિતી. પણ માહિતી પાછી બે પ્રકારની હોય ને, સંખ્યાત્મક માહિતી ને ગુણાત્મક માહિતી. તો સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? તો કે સંખ્યાત્મક ચલ પરના અવલોકનોનો સમૂહ. ગુણાત્મક માહિતી એટલે ગુણાત્મક ચલ પરના અવલોકનોનો. ગુણાત્મક ચલ ને સંખ્યાત્મક ચલ વળી પાછું આપણે આગળ શીખી ગયા. બરાબર? તો ગુણાત્મક ચલ પરના અવલોકનોનો સમૂહ એને શું કહેવાય? ગુણાત્મક માહિતી. અને સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને શું કહેવામાં આવે? સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. તો સંખ્યાત્મક માહિતીમાં તમારી આવક છે, 5000 રૂપિયા કમાવજો તમને સંખ્યા મળી, 10,000 રૂપિયા કમાવજો તમને સંખ્યા મળે. એના પછી વજન, બરાબર, ધારો કે આ ભાઈનું વજન 45 કિલો છે, આ બેનનું વજન 35 કિલો છે,
આ બાળકનું વજન 5 કિલો છે, ઓલા માસીનું વજન 120 કિલો છે, બરાબર, અને તમારું બધાયનું વજન 60 કિલો છે, 65 કિલો, કોઈનું 55 કિલો, તમને આંકડો મળે. તો એ જે આંકડો મળે છે એ શું છે? સંખ્યા છે. એના પછી તમારી ઊંચાઈ, મેં તમને ત્યારે જ એક્ઝામ્પલ આપ્યું. ફોર એક્ઝામ્પલ, તમારી ઊંચાઈ 170 સેમી છે, કોઈની 165 છે, કોઈ 2 ફૂટનું જ છે, કોઈ 5 ફૂટનું છે, કોઈ 6 ફૂટનું છે, અમિતાભ બચ્ચન, બરાબર. તો ઊંચાઈ તમે ગણો તો તમને આંકડો મળે. પછી ઉંમર, કોઈક 45 વર્ષનું છે, કોઈક 50 વર્ષનું છે, કોઈક 40 વર્ષનું છે, કોઈક 30 વર્ષનું છે, કોઈક 20નું છે, કોઈક 18 વર્ષનું છે. તો તમને આંકડો મળે. તો તમને જે આંકડો મળે એને કહેવામાં આવે સંખ્યાત્મક માહિતી, બરાબર. અહીંયા સંખ્યાત્મક ચલમાં હતું ને, તમને કોઈ સંખ્યા કે માપ મળે તો એને શું કહેવાય? સંખ્યાત્મક ચલ. ગુણાત્મકમાં શું હતું? ગુણાત્મક મળે, એને શું કહેવાય? ગુણાત્મક ચલ, બરાબર. તો સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને શું કહેવામાં આવે? સંખ્યાત્મક માહિતી. અને ગુણાત્મક ચલ પરના અવલોકનોને શું કહેવામાં આવે? ગુણાત્મક માહિતી. તો ગુણાત્મક માહિતીના એક્ઝામ્પલ આપણે આપ્યા. કારખાનામાં કર્મચારીઓની જાતિ, કર્મચારીઓ કેટલું ભણેલા છે, બરાબર. તો એ કર્મચારીઓની જાતિ અને કર્મચારી. પછી બીજું એક એક્ઝામ્પલ આપ્યું, ડાહ્યું હોવું, ગાંડું હોવું. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે જે તમે વિચારી શકો તમારી રીતે, બરાબર. તો એ થઈ ગઈ ગુણાત્મક માહિતી. અને સંખ્યાત્મક માહિતી એટલે કોઈ પણ પ્રશ્ન તમે પૂછો ને એના જવાબમાં તમને આંકડો મળે, એને કહેવામાં આવે સંખ્યાત્મક માહિતી. એમાંય તો તમારી આવક છે, વજન છે, ઊંચાઈ છે, ઉંમર છે, બરાબર. તો આ બધું જે છે એને કેવી કહેવામાં આવે? સંખ્યાત્મક માહિતી, બરાબર. તો આજે આપણે ભણ્યા સમષ્ટિ, સમષ્ટિનું કદ, બરાબર, અને શાંત સમષ્ટિ. એના પછી નિદર્શ અને નિદર્શનું કદ. પછી ભણી ગયા માહિતી કોને કહેવામાં આવે, ચલ લક્ષણ ભણી ગયા. પછી ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી. તો આટલી વ્યાખ્યાઓ આજે આપણે ભણ્યા. તો એકદમ સહેલી વ્યાખ્યાઓ છે, બરાબર. એક વખત વાંચી જાજો, આ બધી નોટમાં તમે લખી લેજો ઉદાહરણ સાથે, જેટલામાં આપેલા છે, બરાબર. સમષ્ટિને સમષ્ટિનું કદ એને કેપિટલ એન કહેવાય, નિદર્શનું કદ એને સ્મોલ એન કહેવાય, બરાબર. સમષ્ટિ એટલે એકમોનો સમૂહ ને એમાંથી અમુક એકમો જે તમે અલગ તારવો, એ અલગ તારવો એ એકમોને કહેવામાં આવે નિદર્શ, બરાબર. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. ગુણાત્મક માહિતી હું કોને કહેવાય? તો કે ગુણાત્મક ચલ પરના અવલોકનોનો સમૂહ એને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક ચલ પરના અવલોકનોનો સમૂહ એને કહેવામાં આવે સંખ્યાત્મક માહિતી. ગુણાત્મકમાં ગુણધર્મો હોય, સંખ્યાત્મકમાં સંખ્યા મળતી હોય, બરાબર. તો દરેક બાબત વ્યવસ્થિત જોવી અને વાંચી નાખવી, એકવાર લખી નાખવી, જેથી કરીને તમને સરળતાથી આવડી જાય. ઓકે, થેન્ક યુ. આગળનો ટોપિક આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.